श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च व्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जया एकादशीना जय स्वामी नारायण। આજના દિવસે આપણે જયા એકાદશીનો મહિમા સમજવાના છીએ અને પદ્મપુરાણની એ વાત અને એ બે ગંધર્વોને એ શા માટે પિશાચ યોનિની અંદર ગયા અને એમની મુક્તિ કઈ રીતે થઈ અને કેવી કેવી યાતનાની અંદરથી પોતે પસાર થયા અને આજે આપણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે તો આપણને કેવો લાભ થશે। આમ તો પાપોથી મુક્તિનું મહાન વ્રત હોય ને તો એ જયા એકાદશીનું વ્રત છે। માનવ જીવનની અંદર અજાણતા કે જાણતા એ આપણે ઘણા બધા આપણામાં દોષો હોય છે, પાપો આપણે થઈ જ જાય છે, પણ શું કોઈ એવી એક તિથિ છે કે જે પાપનો ભાર ઉતારી ભક્તને ભગવાનને નજીક લઈ જાય છે? તો એનો જવાબ છે જયા એકાદશી। આ એકાદશીના વ્રત જો આપણે પરમ આદર થકી કરવામાં આવે તો ભગવાન અને સંતનો આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે જ તે આપણે ઘણી વખત બોલીએ છીએ અને ગાઈએ પણ છીએ, કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવાનવ દીજીએ રે કોડે કોડે એકાદશી કીજીએ રે। તો ભાવથી જો આ એકાદશીના વ્રત કરવામાં આવે ને તો આનું યથાર્થ ફળ એ આપણે આપવામાં આવે જ છે અને ભગવાન અને સંત આપે જ છે। પ્રથમ જ તે આપણને અહીંયા સભામાં બેઠેલા દરેકને પ્રશ્ન થાય કે આજે અમે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે, અમુકે નહીં પણ કર્યું હોય, પરંતુ આ કથા જો સાંભળશે ને તો એને એ આગળની એકાદશી કરવાનું પણ બળ પ્રાપ્ત થશે। અને આ એકાદશીનું જો કથા સાંભળીએ તો આપણને ઘણો બધો લાભ થાય। પ્રથમ જ તે ફળની આપણે વાત કરીએ ને તો બધાય પાપોને હરનારી એક ઉત્તમ અને પવિત્ર આ જયા એકાદશી છે। જો દરેકને પાપનો નાશ કરવો છે તો આ પાપનો નાશ કરનાર આ જયા એકાદશી છે। દરેકને કંઈક ઈચ્છાઓ છે, તૃષ્ણા છે, આ કામનાઓ છે, તો એ પૂરી કરવા માટે આ જયા એકાદશી મહત્વની છે અને મનુષ્યને એ મોક્ષ માટે એનો જન્મ થયો છે, તો મોક્ષ દેનારી પણ આ જયા એકાદશીને ગણવામાં આવે છે। આજે આપણે આ પદ્મપુરાણની આ વાત સાંભળવા જઈ રહ્યા છીએ। જો એકાગ્ર ચિત્તે, જો શાંતિથી આ કથા આપણે સાંભળીશું ને તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણા શાસ્ત્રોની અંદર એ કોઈ પણ એક વિધિ આપવામાં આવે છે ને તો એનું કંઈક કારણ છે। એમનામ કંઈ પણ વસ્તુ ભારતની અંદર, હિન્દુ ધર્મની અંદર થતું નથી। તો આપણે વાત કરીએ પદ્મપુરાણની આ વાતની તો એક દિવસ સ્વર્ગલોકની અંદર હવે સ્વાભાવિક છે કે સ્વર્ગલોક આવે એટલે ઇન્દ્ર રાજા આપણને યાદ આવે જ તે। તો ઇન્દ્ર પોતે રાજ્ય કરતા હતા અને સ્વર્ગલોકની અંદર તો સુખ જ હોય, બધું જે તમે માગો એ તમને મળે। હજી અહીંયા તો તમારે એક 10 રૂપિયાની કંઈક વસ્તુ ખરીદવી હોય તો એ ખીચામાં જોવું પડે કે 10 રૂપિયા છે કે નથી, પરંતુ સ્વર્ગલોકની અંદર તો તમે જે માગો એ બધું તમને મળે। તો એક પારિજાતક નામના એ કલ્પ વૃક્ષોથી એક શોભિત એક નંદન વન હતું આ સ્વર્ગલોકની અંદર। કલ્પ વૃક્ષ આવે એટલે જે તમે કલ્પના કરો ને એ તમને પ્રાપ્ત થાય। દાખલા તરીકે આ વૃક્ષ નીચે તમે બેઠા હોય ને એવી ચિંતવન કરો ને કે મને પિઝા 10 મળે, મને છે ને BMW કાર મને મળે, તો તરત પ્રગટ થઈ જાય। તો આવું કલ્પ વૃક્ષ એ નંદનવનની અંદર શોભતું હતું। હવે આ નંદનવનની અંદર રાજા ઇન્દ્ર પોતે આનંદ સાથે 50 કરોડ નાયિકાઓને એ નચાવતા હતા અને ગંધર્વો પણ હતા અને એ પણ ગાતા હતા। તો એમાં આપણે થોડીક ગંધર્વની વાતો કરીએ, કારણ કે મારે તમને જે બે ગંધર્વની વાત કરવી છે એ પુષ્પવતી અને માલ્યવાન। પરંતુ આ પુષ્પવતી અને માલ્યવાન કોણ હતું તો એનો આપણે થોડોક વૃત્તાંત જોઈએ જેથી આપણને ખ્યાલ આવે। તો આમ તો આ ગંધર્વોમાં પુષ્પ દત્તક એક નામ અને ચિત્રસેન નામના ગંધર્વો હતા।
હવે ચિત્રસેન ગંધર્વની પુત્રી અને ચિત્રસેન ગંધર્વની એક માલિની નામે એક પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી. હવે આ માલિની હતી અને પુષ્પવાન નામનો એક પ્રસિદ્ધ ગંધર્વ હતો, અને આ પુષ્પવાનને એક માલ્યવાન નામનો પ્રસિદ્ધ પુત્ર હતો. હવે સ્વાભાવિક રીતે માલ્યવાનને વિશે પુષ્પવતી નામની ગંધર્વી હવે આમ અતિ આમ મોહ પમાડે ને એવી હતી. આમ કહેવાય ને કે કામદેવ નામ તીક્ષ્ણ બાણોથી વિંધાઈ જાય ને એવી આ માલ્યવાન હતી. હવે આ પુષ્પવતી નામની તો ગંધર્વી એ પોતે સુંદરતા અને રૂપ અને પાછા ભાવવાળા કટાક્ષ. હવે વિચાર કરો કે જેની માતા એવી હોય તો એની પુત્રી કેવી હોય, તો સ્વાભાવિક છે કે એ પણ સુંદર હોવાની. એટલે આ જે માલ્યવાન હતો જે પુત્ર હતો તો એ તે એટલો બધો રૂપવાન તો હતો જ તે, પણ આ માલ્યવાનને વશ કરી દીધી આ પુષ્પવતી નામની ગાંધર્વીએ. થોડીક આપણે પુષ્પવતી ગાંધર્વીના પણ રૂપનું થોડુંક વર્ણન જોઈએ. એનું રૂપ કેવું હતું તો પદ્મપુરાણની અંદર લખવામાં આવ્યું છે. એના જે બે હાથો હતા ને એવા મનોહર હતા. મુખ તો આમ ચંદ્રમાના જેવું એનું મુખ હતું. પાછા નેત્રોય તે કાન સુધી લાંબા, કાન ને કુંડળોથી આમ શોભતા હતા. અને કંઠ તો કેવો કે તો કંઠ તો સરસ મજાનો, પણ એના જે સુંદર આભૂષણોથી કંઠ વધુ શોભાયમાન હતો, સોનામાં સુગંધ ભળે એવી રીતે. અને પેટ પાછું અતિ પાતળું અને પગ પણ રાતા આમ કમળ જેવા. તો આવું એ પુષ્પવતી ગાંધર્વીનું રૂપ હતું. અને આ રૂપ જોઈને આ માલ્યવાન હતો ને એ પોતે મોહિત થઈ ગયો. જો માણસના જીવનની અંદર જ્યારે મોહ આવે છે ને ત્યારે એને સારો કે નરસાનો કંઈ વિવેક નથી રહેતો. આપણે સમાજની અંદર જોયું હશે કે કોઈક દારૂ કે કોઈક સિગરેટ કે કોઈક વ્યસનો પાછળ જો એક વખત મોહ થઈ જાય ને તો તમારે પત્નીના તે ઘરેણા વેચીને પણ દારૂ આપણે લોકો પીવે છે. અરે ખૂન ખરાબા પણ કરે છે આના માટે. એટલે મોહ રહ્યો ને એ વસ્તુ જ એવી છે, એક માયા છે. અને આ માયામાં આપણે ઘણી બધી વખત ફસાઈએ પણ છીએ. તો હવે આ માલ્યવાન ગંધર્વ અને આ પુષ્પવતી ગાંધર્વી હતા. આમ તો છે ને એ સ્વર્ગલોકની અંદર એ નંદનવનની અંદર શા માટે ગયા હતા, એમનું પ્રયોજન શું હતું? અમારે આ રાજા ઇન્દ્રને રાજી કરવા છે એટલે પોતે નાચવા માટે જ આવ્યા હતા. પણ હવે સ્વાભાવિક છે કે બધાય સાથે નાચતા, પણ આ બંને માલ્યવાન ગંધર્વ ને પુષ્પવતી ગાંધર્વી હતી ને એનો આમ અસ્થિર ચિત્ત થઈ ગયું. એટલે પોતે શુદ્ધ સ્વરથી છે ને ગાયન નહોત કરી શક્યા. એટલે કામ વાસનાને લીધે તો ગાવાના વખતનો ક્રિયાનો તે લોપ થયો. એટલે આ ઇન્દ્ર રાજાને તો ખબર પડી ગઈ કે આ તો મારું અપમાન થયું છે. અને એને ક્રોધ આવ્યો અને શ્રાપ દીધો. કોને? પુષ્પવતી નામની ગાંધર્વી અને આ માલ્યવાન નામના ગાંધર્વને, કે હે મૂર્ખ, પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમે બંનેને ધિક્કાર છે. હવે તમે બંને છે ને પિશાચ યોનિની અંદર સ્ત્રી પુરુષ થાવ, એટલે પતિ પત્ની થાવ અને મૃત્યુ લોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવજો. હવે કંઈ કરે એમ તો હતા ને આ બંનેથી કંઈ થાય એમ હતું નહીં. એટલે પોતે દુઃખિત મન થઈ ગયું અને શાપથી મોહ પામેલા એ પોતે હિમાલય પર્વત પ્રત્યે પોતે ગયા અને ત્યાં મોટું દુઃખ એ ભોગવવા લાગ્યા. હવે સ્વાભાવિક રીતે ગંધર્વના દેહમાંથી તો એક પિશાચના દેહને પામવાને લીધે છે ને બળતરા તો એમને થતી જ હતી. અને પાછું એ મોહ પામેલા હતા એટલે બંને જણા છે ને ગંધ ને રસ ને સ્પર્શની કંઈ જાણતા જ નહોતા. અરે નિંદ્રા આવી જોઈએ, સુખ આવવું જોઈએ નિંદ્રાનું, તો એ પણ સુખ પોતે પામી શક્યા નહીં. અને બસ એ પોતાના કર્મના લીધે એ અંદરો અંદર પરસ્પર એકબીજાના આમ શરીરને ખાય. બંને આમ પિશાચો આમ પર્વતની ગુફામાં રહે. પછી આમ બરફ પડવાને લીધે ટાટથી પાછા પીડાય, દાંતના આમ કડકડિયા બોલેલા, અને આમ શરીર તો આંખો આમ રોવાડા ઊભા થઈ ગયેલા, એવા શરીરનું આમ ધારણ કરી નાખ્યું. એટલે ટાટથી પીડા પામતો એ પિશાચ અને પોતાની સ્ત્રી છે ને પિશાચણીએ કહેવા લાગ્યો કે આપણે બંને જણાએ છે ને અતિ દુઃખ પ્રાપ્ત થયું છે. હવે દુઃખ આપનારું આપણે શું પાપ કર્યું છે? અને જે પાપથી આપણા પોતાના ખરાબ કર્મ કરીને આપણે પિશાચપણું મળ્યું છે. એટલે આ ખરેખર તો આ ભયંકર યા નરક જ હું આને માનું છું. એટલે બંને આવી રીતે સંવાદ કર્યો એમને, અને સર્વે બધા પ્રયત્નથી પાપ તો ન જ કરવું. હવે આવી રીતે એમને ચિંતાય થઈ ગઈ, કારણ કે આવી પરિસ્થિતિ એમના જીવનની અંદર આવી ગઈ.
એક કામ વાસનાના લીધે, એક મોહના લીધે અને એક ઇન્દ્ર રાજાનું અપમાન કર્યું ને એના લીધે. એટલે બંનેનો તો પોતે દુઃખ આવ્યું, પણ કરે શું, કંઈ ઉપાય હતો નહીં અને પિશાચપણાને પામ્યા હતા. પરંતુ એમના બંનેના એ ભાગ્યની અંદર ઉદયથી એક મહામાસના શુક્લ પક્ષ, જે આજનો દિવસ, એ આ તિથિએ જયા નામે એક પ્રખ્યાત એકાદશી, જે આપણે સૌ કોઈ આજે એકાદશી કરી છે, એ તિથિ એમને જીવનની અંદર હિમાલયના પર્વતની અંદર આવી યાતનાઓ ભોગવતા હતા, ત્યારે આવી અને એમને એ માઘ માસના શુક્લ પક્ષની આ જયા એકાદશીના દિવસે એમને કંઈ ખ્યાલ નહોતો, પણ એમને તો પોતે સવારથી સાંજ સુધી, જ્યાં સુધી સૂર્યોદય અસ્ત ન થયો ને ત્યાં સુધી પોતે આહાર કર્યા વગર બસ ખાલી જળનું પાન કરતા હતા. અને એ દિવસે આમ તો એ પોતે પિશાચ યોનિની અંદર હતા, એટલે માંસાહાર તો એમને કરવો પડે, પરંતુ એ દિવસે એટલે કે જયા એકાદશીના દિવસે એમને એકય જીવનો નાશ ન કર્યો. અરે પાંદડા અને ફળો હોય ને તો એનું ભક્ષણ ન કર્યું, અને બસ બંને પોતે દુઃખયુક્ત રીતે પીપળાઈની પાસે પડ્યા રહ્યા અને ભૂખ્યા તરસ્યા બંને જણાએ એ રીતે આ દિવસ રહ્યો. એ દિવસે પોતે ઉપવાસ જેવું જ તેમને કર્યું, કોઈ પણ પ્રકારનું અન્ન પણ ગ્રહણ ન કર્યું, એવું કુકર્મ પણ આજના દિવસે એમને ન કર્યું. અને ધ્રુજતા ધ્રુજતા પોતે હિમ પડવાના લીધે હલી ચલી શકે એવી સ્થિતિમાં તો હતા નહીં, એટલે સ્વાભાવિક રીતે નિંદ્રાએ આવી નહીં. ત્યારે તે એકાદશી દિવસે કામ પણ ન આવ્યો, એટલે સુખ પણ પાછા પામ્યા નહીં, અને ઇન્દ્રના શાપના લીધે પોતે પીડા પામતા હતા. એટલે દુઃખ પામતા પામતા બધા આ રીતે જયા એકાદશીનું વ્રત આખો દિવસ પોતે 24 કલાક દરમિયાન કરે છે. અને ખરેખર એ વિષ્ણુ ભગવાન પ્રસન્ન એમના ઉપર થયા, અને પુષ્પવતી અને આ માલ્યવાન, જે ઇન્દ્ર રાજાએ જે શ્રાપ આપ્યો હતો કે તમે પિશાચ યોનિની અંદર જશો ને તમારું કર્મનું ફળ તમે ભોગવજો, અને આ રીતે પોતે એમાંથી વિષ્ણુ ભગવાને મુક્ત કર્યા. અને બારસના દિવસે એમને જે પ્રથમ જેવું રૂપ હતું એ પુષ્પવતી ને અને જે માલ્યવાનને એ રૂપ પાછું એવું આવી ગયું, અને પોતે ગંધર્વના દેહને પામ્યા. હવે આમ તો પહેલા જેવા જ તે આભૂષણો પણ ધારણ કરેલા, અને સાથે સાથે એ અપ્સરોના સમૂહ વચ્ચે તુમરું ને બધા ગંધર્વો હતા. તે માલ્યવાન અને પુષ્પવતી ત્યાં સ્વર્ગની અંદર ગયા. હવે રાજા ઇન્દ્રની આગળ ગયા અને પ્રણામ કર્યા. એટલે હવે આ ઇન્દ્ર પોતે કે આ મેં શ્રાપ આપ્યો છે અને આ પિશાચ યોનિને પામ્યા હતા, અને આમનો મોક્ષ કઈ રીતે થઈ ગયો? એટલે પોતે તો છે ને આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે કહ્યું કે આ પિશાચપણું લીધે આ કયું પુણ્ય કર્યું કે આ બધું મુક્ત થયું? અને ત્યારે માલ્યવાને કહ્યું કે સ્વામી, એ વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી મેં છે ને જયા એકાદશીનું એ પરમ આદર થકી આ વ્રત કરેલું, અને ભક્તિ ભાવથી, એટલે એમની કૃપાથી એમની પ્રસન્નતાથી એ મેં પિશાચપણું જે તમે મને આપેલું એ અમારું બંનેનું દૂર થયું છે, અને આ ગંધર્વી અને આ ગંધર્વમાં અમે પાછા રૂપને એ પામ્યા છીએ. અને આવું કીધું ને ત્યારે રાજા ઇન્દ્રએ કીધું કે જો માલ્યવાન, જો આ વાત તમે જો જયા જે એકાદશી રહી એ તમે વ્યવસ્થિત એ રીતે કર્યું, એટલે તમે આ પ્રાપ્ત કર્યું, એટલે ખરેખર હવે તમે બંને પવિત્ર થઈ ગયા છો અને વંદન કરવા યોગ્ય છો, અને ખરેખર એ ભગવાનની ભક્તિના પ્રીતિવાળા છો, અને શિવજીની પણ ભક્તિના પ્રીતિવાળો છો. એટલે આમ તો છે ને સર્વે પૂજવા યોગ્ય, વંદન કરવા લાયક છો. હવે એમાં કોઈ પણ પ્રકારની શંકા અને સંશય નથી. અને એ રીતે પછી સુખની પ્રાપ્તિ એમને થઈ, અને એવા તે સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કરવા લાગ્યા. અને એ જ દિવસથી એ આ જયા નામની પ્રસિદ્ધ એ ખરેખર એક હરિભગવાનનો દિવસ ગણવામાં આવે છે. આમ તો સ્વાભાવિક રીતે છે ને બ્રહ્મ હત્યાનો નાશ કરનાર માટે તારે આ આવશ્યક એ આ જયા એકાદશીનું વ્રત છે. આવી રીતે ઇન્દ્ર રાજાએ પણ વાતો કરી અને યજ્ઞોય તે કર્યા, સારા તીર્થોની અંદર પોતે નાહ્યા, અને એક શ્રદ્ધાવાન જે મનુષ્યામ ભક્તિને જે શોભે ને એવી રીતે વ્રત એ 100 કરોડ કલ્પ સુધી એમને વૈકુંઠ લોકની અંદર એ આનંદ વાસ થાય છે. આવી રીતે વાત કરી, અને જે આ એકાદશીનું વ્રત સાંભળશે
એ સાંભળવાથી અગ્નિષ્ટ્રોમ નામના યજ્ઞ છે એના ફળને પણ પામે છે. એમાં પણ કોઈ પણ પ્રકારની એ શંકા નથી. તો ખરેખર આ વ્રત એટલું એ હિતકારી છે, પવિત્ર છે અને મહિમાવાળું છે. તો ખરેખર આ પદ્મ પુરાણની વાત એના ઉપરથી આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે ભક્તિમાં જો ભૂલ થઈ જાય, પરંતુ જો એકાદશીનું શરણ લે ને તો ભગવાન એ બચાવે છે. અને જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવું ને તો એ દિવસે કામ, ક્રોધ કે લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવાની, અને દેહે કરીને કંઈ ભૂંડું આચરણ કરવું નહીં, અને 11 ઇન્દ્રિયોનો આહાર કરવા દેવો નહીં. જો એવું વ્રત જો 15 દિવસમાં એકવાર આવે તો ખબરદાર થઈને કરવું, તો એના ઉપર ભગવાન પ્રસન્ન એ થાય છે. તો આપણે આ વ્રત કરવાનું છે. જો આજના દિવસે આપણે આ વ્રત નહીં કર્યું તો હવે નેક્સ્ટ ટાઈમ આવતી એકાદશી, 15 દિવસે એક એકાદશી આવે છે, આખા વર્ષની 24 એકાદશી છે, જો અધિક માસ હોય તો 26 એકાદશી. તો આટલું આપણે કરવું જોઈએ. જો આપણા જીવનની અંદર આપણે સાચો રસ્તે આગળ વધવું હોય, જો એક આંતરિક શુદ્ધિ માટે જરૂરી છે આ બધા વ્રતો. અને એકાદશી માત્ર ઉપવાસ નથી, એ એકાદશી એટલે એક આમ વિષય વાસનાથી ઉપવાસ આપણે કરવાનો છે. અને એટલે કહ્યું છે શ્રીજી મહારાજે એકાદશીનું વ્રત દેહને નહીં મનને પવિત્ર કરે છે. તો આ મનને પવિત્ર કરવા માટે આ એકાદશીનું વ્રત અગત્યનું અને મહત્વનું છે. તો આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત જાણતા કે અજાણતા પાપ કર્મો એવા થયા હોય, અને મનુષ્ય માત્ર છે એ ભૂલને પાત્ર છે, ભૂલ થવાની છે મનુષ્યથી. પરંતુ આ ભૂલને આપણે સુધારવા માટે આ હિન્દુ ધર્મની અંદર જે આપણને આપવામાં આવી છે માન્યતાઓ, તિથિઓ, એ પ્રમાણે પરમ આદર થકી, શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, મહિમા સાથે એ જો આગળ વધવામાં આવે ને તો ખરેખર એ આપણને લાભ થાય છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પદ્મ પુરાણની જે વાત છે એ આ પદ્મ પુરાણની વાત એ અમે શાંતિથી એ સાંભળી, એકાગ્ર ચિત્તે સાંભળી, તો અમને પણ એકાદશીનું એ વ્રત કરવાનું એ વધુમાં વધુ બળ પ્રાપ્ત થાય, અને જે ભવિષ્યમાં જે તે પેઢી છે આ પેઢીને પણ અમે વારસો આપી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.